નર્મદે હર. કન્હાઈ કરીને એક નદી છે અને એ નદી આગળ જઈને નર્મદા મૈયામાં મિક્સ થાય છે. આ બાજુ આગળ પહાડોમાંથી એની નદી નીકળે છે. સરસ મજાના નીલગિરીના વૃક્ષો છે અને એ કન્હાઈ નદીની ઉપરનો જે પુલ છે એ ક્રોસ કરીને હું અહીંયા આવ્યો છું. મારી સાયકલ અહીંયા છે. અહીં માઉન્ટેન બાઇક અહીંયા ઊભી રાખી છે. હવે આ એક ઘાટ ચડીને મારે આગળ જવાનું છે, જોગી ટીકરિયા. એટલે હવે અહીંયાથી સાયકલિંગ કરતો જોગી ટીકરિયા બાજુ જઈશ. જોગી ટીકરિયાથી આગળ કંઈ 2-3 કિલોમીટર દૂર એક આશ્રમ છે. એ આશ્રમમાં નર્મદા મૈયાના કિનારે એક આશ્રમ છે. એ નર્મદા મૈયાના કિનારે આશ્રમમાં હું રોકાઈશ. સરદારભાઈ અને ગણેશભાઈ અય્યર એ 2 જણ બાઇક લઈને ત્યાં પહોંચી ગયા છે અને મારા માટે રોકાયા છે. હવે ત્યાં રાત્રિ રોકાણ કર્યા બાદ અમે લોકો આગળનું પ્રસ્થાન કરીશું અમરકંટક તરફનું. એટલે અમરકંટક અહીંયાથી 100 કિલોમીટર જેવું હશે, પણ જોગી ટીકરિયાથી પછી પાછું ઓછું થઈ જશે, 20-25 કિલોમીટર ઓછું થશે. એટલે અમરકંટકમાં જે ઉદ્ગમ સ્થાન છે દક્ષિણ તટ પર છે. એટલે અમારે ઉત્તર તટથી દક્ષિણ તટ ચેન્જ કરવાનો આવશે અને સર્વતીર્થોનું જે ઉદ્ગમ કહેવાય, પ્રલય કાળે બધી વસ્તુઓ નાશ પામે છે પણ એક અમરકંટક જે છે એ રહે છે, એ જગ્યા રહે છે, એમ કરીને શાસ્ત્રોમાં એનું વર્ણન છે. તે અમરકંટક એક મોટું તીર્થ ગણાય છે. એટલે ત્યાં જઈશું અને ત્યાં રાત્રિ રોકાણ કરીશું અને પછી ત્યાંથી નીકળીશું. અને જો કદાચ સંજોગ એવો બને કે રાત્રિ રોકાણ ન થાય તો દક્ષિણ તટ ચેન્જ કરીને પછી ડિંડોરી સાઈડ કોઈ જગ્યાએ રોકાઈશું. નર્મદે હર, માત ગંગે હર, જટાશંકરે હર, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.